एक्सरसाइज ये આપણે સમજી ગયા છીએ। યુનિટ 3 સુધીની જે એક્સરસાઇઝ આવેલી હતી એ બધી કાં તો આપણે સ્લાઇડ પર સમજેલા છીએ અથવા બોર્ડ પર સમજેલા છીએ। યુનિટ 4 ની અંદર 1 થી 4 સુધીની જે એક્ટિવિટી છે તે પણ બધી આપેલા આપણે સમજી ગયા છીએ। હવે આ એક્ટિવિટી 4 ની સમજવા લાયક 3 एक्सरसाइजो છે। એમ ગણીએ તો પરીક્ષાની દ્રષ્ટિએ આનું બહુ મહત્વ નથી મિત્રો, પણ એ અને બી ને જોડવાની કોઈ પણ આવતી એક્સરસાઇઝ એ તમે જેટલી વધારે સરળતાથી કે સહજતાથી કરો કે ધ્યાન રાખીને કરો તો એ આગળના ધોરણમાં તમારે માટે બહુ જ ફાયદાકારક બને છે। કઈ રીતે? તો કે કયા શબ્દને કેની સાથે જોડી શકાય એ બે વસ્તુ તમને શીખવે છે। એક તો અંગ્રેજી ભાષાની વાક્ય રચના અને બીજું સમાનાર્થી શબ્દ આવતા હોય તો એ। તો અંગ્રેજીમાં જેટલું તમારે શબ્દ ભંડોળ સારું હશે ને વધારે હશે એટલો જ તમને વધારે ફાયદો રહે છે। તો એ માટે આપણે આ એક્સરસાઇઝ લીધેલી છે। આજે જોઈએ એ અને બી એ તમને બે આપેલા છે। શું કહે છે? મેચ એ એન્ડ બી એપ્રોપ્રિએટલી, એટલે એ ને બી માંથી યોગ્ય વાક્ય સાથે જોડો। એપ્રોપ્રિએટલી એટલે યોગ્ય રીતે। શું કહેવા માંગે છે, કેવી રીતે? તો આપણે માત્ર અહીંયા ટૂંકું આન્સર લખી નાખીએ છીએ અને પછી અહીંયાથી એક નંબર કરીને ક્રમશઃ લખતા જઈએ છીએ। ચાલો, સોલાર એનર્જી એટલે સૌર શક્તિ। સૌર શક્તિ એટલે શું થશે? પહેલા આપણે એક કામ કરીએ છીએ મિત્રો કે આમાં એક ભાષાંતર કરું છું, અહીંયા પણ હું ભાષાંતર કરું છું એટલે તમે સમજી શકો કે કોને સામે શું આવે છે। સોલાર એનર્જી એટલે સૌર શક્તિ એટલે સૂર્યમાંથી મળતી શક્તિ। સોલાર સિસ્ટમ એટલે સૌર મંડળ, ગ્રહો સાથેનું સૂર્યની આસપાસ ફરતા બધા ગ્રહો, એ કહેવાય સોલાર સિસ્ટમ એટલે સૌર મંડળ। રેસ્ટલેસ એટલે આરામ વગર। રેસ્ટ એટલે આરામ, તો રેસ્ટલેસ, લેસ એટલે વગર, તો આરામ વગરનું। સનસ્ટ્રોક એટલે અતિશય સૂર્યનો તાપ લાગવો, માનસિક રીતે જે અસર કરે એવું એને સનસ્ટ્રોક કહેવાય। સ્કોર્ચિંગ એટલે સખત, જે દજાડે, આપણે જેનાથી દાજી જઈએ તેવું, એને સ્કોર્ચિંગ હીટ એમ ઉનાળા માટે વપરાતો શબ્દ છે। આ આખું લેશન જ મિત્રો સૂર્ય પર આધારિત છે। સન ટૂર એટલે સૂર્યનો પ્રવાસ, તો એમાં સોલાર વિશે જ બધી માહિતી આપવામાં, બધી જ એક્ટિવિટીમાં એના વિશે માહિતી આપવામાં આવી છે। તો સ્કોર્ચિંગ એટલે બાળી નાખે તેવું એ કહેવાય। ફોરેનર્સ એટલે વિદેશી, બીજા દેશનું। કન્વર્ટેડ એટલે બદલાવેલું। ફરી સૌર શક્તિ, સૌરમંડળ, આરામ વગરનું, તાપ લાગે તેવું, સનસ્ટ્રોક એટલે કે મગજને બીમારી કરે તેવું, સ્કોર્ચિંગ એટલે સખત, જે સહન ન થાય તેવી ગરમી વાળું, અતિશય સળગતું જેને કહીએ તે, વિદેશીઓ અને બદલાવેલું। અહીંયા ભાષાંતર કરીએ છીએ। આ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન। સેટ ઓફ પ્લેનેટ્સ એટલે ગ્રહોનો એક સેટ કે સમૂહ, ગ્રહોનો સમૂહ કે જે સૂર્ય આસપાસ ફરે છે। સૂર્યની આસપાસ ફરતો ગ્રહોનો સમૂહ, એમ એનું ગુજરાતી થશે। પાવર પ્રોડ્યુસ બાય ધ સન, સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી શક્તિ। પાવર એટલે અહીંયા શક્તિ, સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી શક્તિ। બર્નિંગ એટલે સળગતું, બળતું। અનઇઝી એટલે અઘરું। ચેન્જ એટલે બદલાયેલ। ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોઝર ઓફ ધ સન, સૂર્યના અતિશય તાપને કારણે થતો રોગ, ઇલનેસ એટલે માંદગી।
સૂર્યના અતિશય તાપને કારણે થતો રોગ. ઇલનેસ એટલે માંદગી પણ કહેવાય, પણ અહીંયા આપણે રોગ કહી શકીએ. એટલે કે સૂર્યના અતિશય ગરમીને કારણે આપણને થતી માંદગી. અને છેલ્લું પર્સન્સ બોર્ન ઇટ, વ્યક્તિઓ કે જે જન્મેલા છે, ઓર કમિંગ કે આવી રહેલા છે, ફ્રોમ અનધર કન્ટ્રી એટલે બીજા દેશમાં. એટલે લોકો કે જે બીજા દેશોમાં જન્મેલા છે, બોર્ન ઇન, ઓર કમિંગ ફ્રોમ અથવા ત્યાંથી આવી રહેલા છે. એટલે બીજા દેશોમાં જન્મેલા હોય તેવા લોકો કે બીજા દેશોમાંથી આવી રહેલા હોય તેવા લોકો. જો ગુજરાતી હવે આવડી જાય તો આપણે આસાનીથી એકનું બીજા સાથે જોડી શકીએ. જોઈએ ચાલો. સોલાર એનર્જી એ શું છે મિત્રો? તો પહેલા આપણે લખશું સોલાર એનર્જી. એ શું છે આની અંદરથી? તો કે સૌર શક્તિ એટલે કે સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી શક્તિ. તો પાવર produced by the sun. સૌર શક્તિ એટલે સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી શક્તિ. આ પહેલું શીખ્યા. સેકન્ડ જોઈએ શું કહે છે? સોલાર સિસ્ટમ એટલે સૌર મંડળ. શું મુદ્દાઓ છે પહેલા આપણે લખી નાખીએ અહીંયા. રેસ્ટલેસ એટલે આરામ વગરનું. સનસ્ટ્રોક એટલે સૂર્યનો ઝટકો એમ પણ કહી શકાય. સ્ટ્રોક એટલે ફટકો, સૂર્યનો ફટકો. 5 આપે છે સ્કોર્ચિંગ એટલે અતિશય, પુષ્કળ પ્રમાણમાં દજાડે તેવું, એવા અર્થમાં. છઠ્ઠું છે ફોરેનર્સ એટલે વિદેશીઓ. અને લાસ્ટ આપેલું છે કન્વર્ટેડ એટલે બદલાવેલું. ચાલો સમજીએ મિત્રો. હવે સામે એક આપણે લખ્યું છે કે સૌર શક્તિ એટલે સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી શક્તિ. શું બીજું આપ્યું છે આપણને? સોલાર સિસ્ટમ એટલે સૌર મંડળ એટલે શું? તો કે સૂર્યની આસપાસ બધા ગ્રહો જે ફરતા હોય એને કહેવામાં આવે છે ચોક્કસ અંતરે અને ચોક્કસ સમય અંતરે જે ફરતા ગ્રહોનો સમૂહ એ. તો શું આવશે? આ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. અ સેટ ઓફ planets moving around the sun. રેસ્ટલેસ એટલે આરામ વગરનું. એટલે આરામ કર્યા વગર સતત આપણે કામ કર્યા કરવું પડે તો કહેવાય એ અનઇઝી એટલે અઘરું, સહેલું નથી તેવું. સનસ્ટ્રોક એટલે સૂર્યનો ફટકો.
તો આ સનસ્ટ્રોક એ શું છે, જેને આપણે આપણી ભાષામાં કહીએ છીએ મગજની બીમારી, મેનેન્જાઇટિસ નામનો રોગ કહેવાય છે, એ સનસ્ટ્રોકમાં આપણે ગણી શકીએ. તો એ શું છે, તો કે સૂર્યના તાપનો વધારે પડતો સૂર્યનો વધારે પડતા તાપને કારણે આપણને થતી માંદગી, એટલે આવશે એમાં ઇલનેસ caused by too much exposure to the sun. Illness caused by too much exposure to the sun. શું આપ્યું છે પછી? સ્કોર્ચિંગ એટલે અતિશય બાળે તેવું. તો શું આવશે એમાં? બર્નિંગ એટલે બાળતું. સ્કોર્ચિંગ હીટ તો કહી શકાય બર્નિંગ હીટ, બાળે તેવી ગરમી. ફોરેનર્સ એટલે વિદેશીઓ. તો છેલ્લું આપણે વાક્ય જોયું કે લોકો કે જે બીજા દેશોમાં જન્મેલા છે કે બીજા દેશોથી આવેલા છે, બીજા દેશોમાં જન્મેલા હોય તેને પણ વિદેશીઓ કહેવાય, બીજા દેશમાંથી આપણા દેશમાં આવે તો એને પણ વિદેશીઓ કહેવાય. તો શું લખશું આપણે એની અંદર? તો કે પર્સન્સ born in or coming from another country. કન્વર્ટેડ એટલે બદલેલું. હવે સૌથી છેલ્લો નિયમ આપણે કહી શકીએ શું મિત્રો? તો કે બધા આવી જાય પછી છેલ્લે વધતું હોય તો એની સાથે જોડી દો. આપણે એમ નથી યાદ રાખવાનું, એના અર્થ સાથે. કન્વર્ટેડ એટલે બદલેલ, કન્વર્ટ એટલે પણ બદલવું અને ચેન્જ એટલે પણ બદલવું. તો કન્વર્ટેડ એટલે બદલેલ, તો ચેન્જ એટલે પણ બદલેલ. તો કન્વર્ટેડ ની સામે આવશે ચેન્જ. આ મેં કીધું તેમ મિત્રો એક્ઝામની અંદર આપણે ઓછું આ રીતે પૂછાય છે, પણ આ જે રીતે આપણે જોડેલું છે એ જોડતા જો વ્યવસ્થિત રીતે તમને સામે આવડી જાય તો પરીક્ષામાં બે વસ્તુ બહુ સરળતાથી આગળના ધોરણમાં તમે કરી શકો છો. એક તો એક વાક્ય રચના લખવાની અંદર તમે સરળતાથી વાક્યો લખતા થઈ જાઓ છો. બીજું કે સમાનાર્થી શબ્દો જે આવતા હોય એ પણ તમને જલ્દીથી આવડી જાય છે. સાથે તમારું શબ્દ ભંડોળ એટલે વાક્ય શબ્દો છે એ ભાષાંતર આપણે બોલ્યો એ પ્રમાણે સાથે શબ્દ ભંડોળ પણ વધે. તો અંગ્રેજી ભાષામાં કંઈ પણ શીખવા કે લખવા માટે જેટલા શબ્દો તમારા વધારે તમારી પાસે હોય એટલું સહેલાઈથી તમે અંગ્રેજી બોલી શકો છો. તો આપણે જોઈ એક્ટિવિટી 4 ની પેટા એક્સરસાઇઝ બધી, બરાબર. મુખ્યત્વે ભાષાંતર છે પણ એના પર આધારિત આ આખો એક્સરસાઇઝ છે. 3 આમાં છે, હજુ ખરા ખોટા પણ છે એ પણ જોઈએ અને પછી એક બીજી એક્સરસાઇઝ શબ્દો પર આધારિત છે એ પણ આગળ ઉપર આપણે જોઈએ છીએ. થેન્ક યુ. આપણે સમજી રહ્યા છીએ મિત્રો સ્ટાન્ડર્ડ 8 ના યુનિટ 4 સન 2 એ જે સૂર્ય વિશેની માહિતી આપતો આખો જે લેક્ચર આપણે જોયો એના પર આધારિત એક એક્સરસાઇઝ આપણે ટેબલ વાળી જોઈએ, એટલે કે બે વિભાગ આપ્યા હોય ને એમાંથી શું યોગ્ય લાગુ પડતું હોય એ આની પહેલા આપણે સમજ્યા. શું આમાં આપ્યું છે હવે? તો કે આની અંદર તમને વાક્યો આપેલા છે, સાચા છે કે ખોટા એ આપણે બતાવવાનું અને ખોટા વાક્યો હોય એને સાચા કરીને મૂકવાના. આ રીતે છે, સમજ્યા? અને ગુજરાતી કરીને જો રોંગ હોય તો એ રોંગ સેન્ટેન્સને બદલે રાઈટ શું આવે છે એ આપણે મૂકવાનું છે. એમ આપણે આમાં સમજશું.
ફર્સ્ટ ગુજરાતી કરીને સમજીએ, આસાનીથી આવડી જશે. પાઠ આગળ આપણે જોયેલું છે. સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. સૂર્ય શક્તિ એ એવી શક્તિ છે કે જે એક ચમકતા ગ્રહમાંથી મળે છે. તો એ ચમકતા ગ્રહની નથી પણ કોની છે? તો કે સૂર્યની છે. તો આપણે શું લખી શકીએ કે સોલાર એનર્જી is the energy from અને a bright planet નહીં પણ from the sun. અહીંયા આપણે true અથવા false લખવાનું. શું લખશું આપણે અહીંયા? false એટલે ખોટું છે. શું આપ્યું છે ફરી સમજાવું. આ પહેલા સમજી લઈએ ફરી હેડિંગ, અને પછી આમાં જે માર્ક ટ્રુ ઓર ફોલ્સ, સાચું અથવા ખોટું તે લખો. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ એટલે ખોટા વાક્યોને સુધારીને લખો. શું ગુજરાતી કર્યું? સૌર ઉર્જા એ એનર્જી છે કે જે ચમકતા ગ્રહમાંથી મળે છે. ક્યાંથી મળે છે ખરેખર? તો કે સૌર ઉર્જા એ સૂર્યમાંથી મળતી ઉર્જા છે, કોઈ ચમકતા ગ્રહમાંથી નથી. પણ આ એક તારો છે, એમ આપણે સમજીએ છીએ કે સૂર્ય એક તારો છે. સેકન્ડ, સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ એટલે ચમકાવે છે કે પ્રકાશિત કરી શકે છે. અવર હોમ્સ એટલે આપણા ઘરોને. સૌર ઉર્જા આપણા ઘરોને પ્રકાશિત કરી શકે છે અથવા ઓજસવાળા કે અતિશય પ્રકાશવાળા કરી શકે છે. તો એ સાચું છે કે હા એ પ્રકાશિત કરી શકે છે. તો આન્સર આપણે શું લખશું? ટ્રુ એટલે સાચું છે. નેક્સ્ટ, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોને વીજળીમાં રૂપાંતર કરી છે. ફરી, વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોને વીજળીમાં રૂપાંતરિત કર્યા છે. તો સૂર્ય કિરણોને નથી થતા, પણ શેને થાય છે? તો કે એમાં રહેલી ગરમી, ઉષ્મા જે છે એનું ઇલેક્ટ્રિસિટીમાં આપણે કન્વર્ટ કરીએ છીએ. એટલે વૈજ્ઞાનિકો કરે છે. તો આપણે શું લખશું અહીંયા? તો સાયન્ટિસ્ટ કન્વર્ટ એટલે બદલે છે. The heat of sun rays, the heat of sun rays એટલે સૂર્યના કિરણોમાં રહેલી ઉષ્મા ને વીજળીમાં રૂપાંતર કરે છે. કેવું વાક્ય થશે આ? ખોટું. ફરી ગુજરાતી કરીને સમજીએ. વૈજ્ઞાનિકો સૂર્ય કિરણોનું વીજળીમાં રૂપાંતર કરે છે. ખરેખર શું આવે? તો કે વૈજ્ઞાનિકો સૂર્યના કિરણોમાં રહેલી ઉષ્માનું વીજળીમાં રૂપાંતર કરે છે. નેક્સ્ટ, ફૂડ કેન બી કુક વિથ એનર્જી ફ્રોમ ધ સન. Food can be cooked with energy from the sun. એટલે સૂર્યમાંથી મળતી શક્તિ દ્વારા આપણે ખોરાકને રાંધી શકીએ છીએ અથવા ખોરાક પકવી શકીએ છીએ. તો સોલાર કુકર એમાં આપણે પકવીએ છીએ. એટલે એ સાચું છે કે હવે હા, સૂર્ય શક્તિની મદદથી આપણે ખોરાકને સીધો જ પકવી શકીએ છીએ. કોઈ જ ઇલેક્ટ્રિસિટી કે કોઈ લાકડા કે કોલસાની જરૂર પડે નહીં. ઘણા ઘરોની અંદર જ્યાં રાખવામાં આવે ત્યાં શું કરે? અગાસી પર એક તાપમાં મૂકી દે સવારે,
8 9 વાગે 11 12 વાગે તો તમે દાળ અને શાક અને ભાત બધું જ આમાં થઈ શકે છે. The sun is the only source of energy. સૂર્ય જ માત્ર શક્તિનો એક સ્ત્રોત છે. તો આપણે જાણીએ છીએ કે આ ખોટું છે. સૂર્ય જ માત્ર શક્તિનો એક સ્ત્રોત નથી, પણ કયા કયા હોઈ શકે? તો કે પેટ્રોલ છે, કોલસો છે, એ પણ પાણી છે, એ પણ શક્તિના બીજા સ્ત્રોત હોઈ શકે છે. તો other sources of energy are also there. એટલે શક્તિના બીજા પણ સ્ત્રોત છે. લાઈક એટલે જેમ, કેવા? તો કે વોટર, કોલ એટલે કોલસો અને પેટ્રોલ વગેરે. વગેરે એટલા માટે લખીએ છીએ કે પવનચક્કી પણ આવી શકે છે આમાં, એટલે વાઇન્ડ પણ આમાં આવી શકે. વોટર, કોલ, પેટ્રોલ, વાઇન્ડ અથવા વાઇન્ડ ફાર્મ એ આપણે એક નથી લખ્યું, જરા જગ્યા નામ આવે પણ સમજી લઈએ. ફરી ક્વેશ્ચન, the sun is the only source એટલે એકમાત્ર સ્ત્રોત છે of energy એટલે શક્તિનો. એટલે કે સૂર્ય જ એકમાત્ર શક્તિનો સ્ત્રોત છે. તો માત્ર સૂર્ય જ શક્તિનો સ્ત્રોત નથી, ખોટું છે. સાચું શું આવે? other sources of energy are also there. એટલે શક્તિના બીજા સ્ત્રોત પણ છે, જેમ કે વોટર, કોલ, પેટ્રોલ એક્સેટ્રા. એટલે કે પાણી, કોલસો, પેટ્રોલ વગેરે. શું કહે છે લાસ્ટમાં સમજીએ? there is a ray of hope. એટલે આશાનું એક કિરણ છે કે શું? the sun will solve our problem. કે સૂર્ય આપણી મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. ઘણી બધી અંશે થઈ જાય. ઘરે હવે આપણે જોઈએ છીએ તો સરકારી સ્કીમો પણ આવી છે કે જેમાં તમારા ઘરની અંદર વીજળીનું જેટલું ઉત્પાદન થતું હોય કે જરૂરી હોય એના પ્રમાણની અંદર તમારે કેટલા કિલોવોટ માટે કેટલું એ સોલાર પેનલ એ લગાવવી પડે. એને માટે તમને સબસિડી પણ સરકાર 40% થી 60% તમે કેવા વિસ્તારમાં રહ્યો છો ત્યાં સુધી આપે છે. અને તમારે પછી કોઈ જ પ્રકારની વીજળી જવાનો કે આવવાનો પ્રશ્ન ન રહે. અને એમાં બીજો બેનિફિટ એ પણ રહે કે જો તમે વધારે પેનલ લગાવો અને વધારાની વીજળી જો ઉત્પન્ન થતી હોય તો એ ગવર્મેન્ટ અથવા બીજી કંપનીઓ લઈ શકે અથવા બીજાને પણ તમે વેચી શકો છો. એમાં સ્ટોરેજ યુનિટ પણ આવેલા હોય છે. તો આ રીતે આપણે કહી શકીએ કે આ સાચું છે. શું વાક્ય કહે છે ફરી સમજીએ? there is a ray of hope there. એવું આશાનું કિરણ છે કે the sun will solve our problem. સૂર્ય આપણી મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. એ આવી રીતે કે સોલાર પેનલ દ્વારા કે સોલાર કુકર દ્વારા એ વસાવીને આપણે વીજળીની બચત કરી શકીએ. એટલે કે અશ્મિગત ઈંધણ છે એનો મોટા પ્રમાણમાં બચત કરીને ખાસ કરીને પર્યાવરણ જે બગડી ગયું છે, પ્રદૂષિત થઈ ગયું છે, એ પ્રદૂષિત વાતાવરણને આપણે એકદમ શુદ્ધ કરી શકીએ છીએ. આની પછીની જે એક્સરસાઇઝ છે મિત્રો એમાં શું છે એ જરા કહી દઉં. તમને વાક્યો આપેલા છે અને આમાં જ એક્સરસાઇઝમાં પણ એક એક્ઝામમાં કે આગળના ધોરણોમાં પણ તમને કામ ન લાગે, માત્ર એક પ્રકારની ગમત કહી શકાય એ રીતની એક્સરસાઇઝ છે. તમારો માત્ર આઈક્યુ ચેક થાય એમાં. એ તમને એ એક્સરસાઇઝમાં આની પછીની છે એમાં શું આપેલું છે આ તમે ઘરે પણ એક્સરસાઇઝ કરીને પણ મને એક પ્રેક્ટિસ તરીકે મોકલી શકો છો. શું છે સમજીએ. આની પછીની પ્રેક્ટિસમાં જે સૂચના આપેલી છે તે પ્રમાણે છે કે નીચે આપેલા વાક્યોના જેવા જ અર્થ બતાવતા વાક્ય એ પાઠમાંથી શોધીને લખો. એટલે જે વાક્ય આપ્યું છે તે પાઠમાં જે ભાષાંતર થતું હોય લગભગ એના જેવું એ વાક્યને લગતું હોય તેવું હોય. આપણે એ સમજવાનું અને એવો જ અર્થ બતાવતું જે વાક્ય હોય એ પાઠ જે સન ટૂર વાળો છે
સૂર્યની સફર એમાંથી લઈને એ આપણે મૂકવાનું છે. આ સાથે તમારે ચોથું જે યુનિટ છે એની અંદર એક્ટિવિટી 4 એ સંપૂર્ણ પૂરી થઈ જાય છે. આગળ ઉપર હવે 5, 6, 7 માં જે આવતું હશે આપણે સમજશું. થેન્ક યુ.